વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની વેમાર પ્રાથમિક શાળા ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે. રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના વિઝનને ચરિતાર્થ કરતી આ શાળા માત્ર પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકી રહી છે. શાળામાં અભ્યાસ સાથે સાથે રોબોટિક્સ જેવા આધુનિક વિષયોનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રે પણ સક્ષમ બની રહ્યા છે. સાથે જ આત્મરક્ષા તાલીમ દ્વારા ખાસ કરીને બાલિકાઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ વિકસાવવામાં આવી રહી છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં નવીન વિચારો, સર્જનાત્મકતા અને નેતૃત્વ ગુણોનો વિકાસ થઈ રહ્યો છે. ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકો હવે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર બની રહ્યા છે. વેમાર પ્રાથમિક શાળાનો આ પ્રયાસ શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા દર્શાવે છે અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યોને સફળતાપૂર્વક સાકાર કરી રહ્યો છે. ભારત સરકાર હસ્તકલા અને શિલ્પકલા જે ટેક્સટાઇલ વિભાગ છે એના દ્વારા એમને હેન્ડીક્રાફ્ટ બજાર લગાવ્યું હતું. પછી એમને 3 દિવસનો વર્કશોપ કર્યો હતો. પછી અહીંયા કન્યા સંરક્ષણ તાલીમ આપવામાં આવે છે, જે સરકારશ્રી તરફથી જ એનો સપોર્ટ છે.